વાળા તો કોઈ નથી. અશ્વગંધાના મેં નામ સાંભળ્યું હશે. જે પાછળ છે ને અશ્વગંધા ઉપર રીંગણા ને ટમેટા છોડવા ઉપર બતાવે. રીંગણા છે, ટમેટા છે ને અશ્વગંધા છે. આ ટમેટો છે બરાબર. અહીંથી આગળ લંબાય આ અશ્વગંધાનો હોય છે. અશ્વગંધાના બાબા રામદેવના ઘણા બધા પ્રયોગ તમે જોયા હશે. પછી આ ચંદન છે. આ બધી આંબાની વેરાયટી છે. આ એલચી છે. પછી આ પેલી તૈવાન પિંક જામફળની વેરાયટી છે. અને આટલા જામફળમાં જામફળ આવવા માંડે. પછી તમે સવારે બાપુની વાડીએ જે જોયું ને એમાં ત્યાં પેલો રેડ ડાયમંડનો આખો બગીચો છે. આપણું જ કરેલો છે ત્યાં. અને ત્યાં એમાં હા નામ નથી. આ તો એક ઘાસની વેરાયટી. આ તમારે છે ને ત્યાં બોડેલીમાં થાય છે. આ ખૂબ કટાડી દેવાનું ને તો યલો કલરનું ઝાડ થઈ જાય. અકાશિયા મેન જેમ વ્હાઈટ થઈ જાય ને એના ટાઈપનું જ છે એમ. કોનોકાર્પસ એક વ્હાઈટ આવે છે પાછળ છે ત્યાં. કોનોકાર્પસમાં વ્હાઈટ આવે ને એટલે આખું યલો થઈ જાય. બહુ તડકો પડે તો એમ ઘણાના ફૂલ યલો થાય. આનો આ પાંદડા જ યલો કલરના થઈ જાય છે. જો એનો આ ઘાસની જ એક વેરાયટી છે જે ઝીણા ઝીણા બી પણ લાગેલા છે. એમાં આપણે મગની દાળ જેટલા જો લોટ જેવું લાગી જાય એના સીડ છે. હાલો તમે થોડાક આગળ હાલો પછી.